સર્વપ્રથમ સાથે મળીને ગુરુ વંદના કરીએ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુકૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 17માં આપણે જોયું કે ચિત્ત સ્થિર થઈ ગયું હોય જ્ઞાની પુરુષ એની કેવું હોય, એના 20 સૂત્રો હતા કે એ અડગ હોય, એને સુખ દુઃખ ન હોય, એને કોઈ ઉગ્રતા ન હોય, એને અભિમાન ન હોય, એને લગાવવું ન હોય, એને કોઈ આસક્તિ વિરક્તિ ન હોય, એને કોઈ ફરક ન હોય, એ કૈવલ્યની જેમ સ્થિર હોય, એને કોઈ પરિસ્થિતિનો કોઈ ફરક નથી પડતો. એ જ્ઞાની પુરુષની વ્યાખ્યા અલગ અલગ સૂત્રોમાં 20 સૂત્રો આપણે જોયા. હવે આગળ પ્રકરણ 18. પ્રકરણ 18માં 100 સૂત્રો છે, જે આજના ભાગમાં આપણે 1 થી 25 સૂત્રોનો સમાવેશ કરશું. પ્રકરણ 18માં બોધનો ઉદય જ પરમ શાંતિનો માર્ગ છે, અને માટે આ સૂત્રને, આ પ્રકરણ 18ને શાંતિ શતક નામ અપાયું છે. એના સૂત્ર 1માં, પ્રકરણ 18ના સૂત્ર 1માં, જેના બોધથી ઉપદેશથી એક ઉદય અને બધો જ વહેમ સપના સમાન બની જાય, એ આનંદરૂપ શાંત સ્વરૂપ તેજ સમાનને નમસ્કાર. આ પ્રકરણની શરૂઆતમાં જ અષ્ટાવક્ર સૌ પહેલાં બ્રહ્મને નમસ્કાર કરે છે. એક જ બ્રહ્મ તત્વ, એનાથી જુદું કંઈ નહીં. જે જુદું લાગે છે એ અજ્ઞાન, એ વહેમ છે જેનાથી આત્મા જુદું સમજે. આ અજ્ઞાન એટલે એનું બંધન, અજ્ઞાનીનું બંધન એટલે એનો વહેમ. દ્રષ્ટિ બધાયની અલગ અલગ હોય. સત્ય નિત્ય શાશ્વત માને સંસારને જ, વિષય ભોગને જ સુખ માને. સત્ય એને દેખાય નહીં. જ્ઞાનીની દ્રષ્ટિ અલગ હોય, એના તર્ક પણ અલગ હોય. બંને પોતપોતાની રીતે સાચા, પણ અંતર તો રહેવાનું. આ જે અંતર છે એ જ્ઞાન કે ઉપદેશથી જ દૂર થાય. અજ્ઞાની સંસારને જ બધું સમજે, અને એ પાખંડ છે. જ્ઞાન હોવાના ખોટા જે મુખોટા ચડાવે, જે જ્ઞાની હોવાનો દેખાડો કરે, એના કરતાં અજ્ઞાન સ્વીકારી લીધું કે સ્વીકારી લેવું એ વધારે સારું છે. એમાં વધારે ઈમાનદારી છે. સૂત્ર 2. બહુ જ પૈસા ધન કમાઈને માણસ અતિભોગ ભોગવી શકે, પણ એને છોડ્યા વગર એ સુખી નથી થતો. એટલે છોડવાનું કેવી રીતે? કે ધનથી બહુ બધી અપેક્ષા હોય. ધન એટલે ખાલી માત્ર પૈસા નહીં, મકાન, જમીન, જાયદાદ, બાગ બગીચા, મોટર ગાડી, એનાથી વધારે જ્ઞાન, વિદ્યા, પાંડિત્ય, કળા, જેનાથી પૈસા કમાવાય. દરેક રીતે પૈસાનો ઉપયોગ ભોગ ભોગવવા કરે છે. ભવિષ્ય માટે ચિંતા કરે, છોકરાની, પત્નીની. અષ્ટાવક્ર કહે છે બધું સુખ મળે, પણ આનંદ ક્યારેય પૈસાથી કમાવાતા નથી. પૈસા કમાવા ખોટું નથી, એની જે દોડ છે એમાં જોડાવું, અને જેનાથી અશાંતિ ઊભી થાય એ છોડવાનો વાત છે. એનો ત્યાગ કરવો એટલે એવું નહીં કે જંગલમાં ભાગવું કે ભિખારી થવું.
પૈસા ભેગા કરવાનું જે અતિ ગાંડપણ છે એને છોડવું, એનો મોહ છોડવો. પૈસાથી જે સુખ છે એ સ્થાયી નથી, સ્થિર નથી. અને એટલે જ જ્ઞાની લોકોએ સંતોષને જ પરમ સુખ કીધું. પૈસાને અસત મિથ્યા જાણો એ જ ત્યાગ, એનાથી શાંતિ અને સુખ મળે. સુખ સંગ્રહમાં નથી, છોડવામાં છે. દેવામાં જે સુખ છે એ લેવામાં નથી. જીવનમાં જે લેવા કરતાં દેવામાં રસ લે છે એ પરમ સુખી જીવન જીવે છે. જે લેવામાં વધારે ને વધારે રસ લે એ જુદા જુદા દુઃખોથી પીડિત થાય. સૂત્ર 3માં એવો વ્યક્તિ કે જેના અંતર્મન દુઃખરૂપી અને કર્મજન્ય સૂર્યના તાપથી વળતા હોય, એવા વ્યક્તિને શાંતિરૂપી અમૃતધારાની વર્ષા વગર સુખ ક્યાંથી હોય? આ સૂત્રના મૂળમાં અષ્ટાવક્ર કહે છે કે કર્તવ્યથી દુઃખ થાય. એવી જ રીતે દુઃખરૂપી સૂર્યના તાપથી અંતર્મન તપે છે, બળે છે. અહીંયા કર્તવ્ય એટલે કર્તાપન, કર્મ એટલે જે અભિમાન થાય, એટલે કે દુઃખ દેવાવાળા હોય, અને એ જ બંધન. અભિમાન વગર, પોતાની નિમિત્ત માન્યા વગર કે સ્વાભાવિક જે કર્મો થાય છે એ દુઃખનું કારણ નથી બનતા, પણ એનાથી શાંતિનો અનુભવ થાય. જે અભિમાન વગર કર્મ કરે એને શાંતિ મળે છે. સૂત્ર 4 આ જગત ભાવના માત્ર છે, એટલે સંકલ્પ માત્ર છે, વધારે કંઈ નહીં. કેમ કે ભાવરૂપ કે અભાવરૂપ વસ્તુમાં સ્વભાવનો અભાવ નથી હોતો. અષ્ટાવક્રની નજરમાં આ સંસાર ભાવના માત્ર છે. સંસાર હકીકતમાં કેવો છે એવું કોઈ જાણતું નથી. પ્રેમ, નફરત, મોહ, લગાવ, સારું ખરાબ આ બધી જ ભાવનાનો ઉલ્લેખ એટલે સંસાર. દરેક જીવ પોતાની ભાવના અનુસાર જ સંસારને જોવે છે, એટલે બધાને સંસાર અલગ અલગ દેખાય. એને એવો જ દેખાય જેવો એને જોવો હોય. માણસ મોહ, વાસના, કામ, લગાવ, બીક, સારું ખરાબ, ઈર્ષા, પ્રેમ, નફરત વગેરે ભાવથી ભરેલો હોય, એને સંસાર એવો જ દેખાય. જેમ સપનું સાચા જેવું લાગે, પણ જ્યારે સપનામાંથી બહાર આવે એટલે સત્યની ખબર પડે કે સપનું હતું. અજ્ઞાની સત્યને પણ આમ સાચું સમજે. આત્મજ્ઞાનથી જ આ વહેમ એ દૂર થાય અને આત્મજ્ઞાન એ જ વાસ્તવિક રૂપ ઓળખી શકે કે આ જગત જ વહેમ છે. અહંકાર કે વાસના રહિત થવું એ જ્ઞાની માટેનું પ્રયોજન નથી. એના માટે એ અર્થ વગરનું જ. સૂત્ર 5 આ આત્મપદ દૂર નથી. આ આત્મપદ ન તો દૂર છે, ન તો સંકોચથી મળે. આ વિકલ્પ વગરનું, પ્રયત્ન વગર, વિકાર વગર અને નિર્દોષ છે. આના મૂળમાં અષ્ટાવક્ર આત્માની સ્થિતિ અને વિશેષતા જણાવતા કહે છે કે આત્મા કોઈની દૂર નથી, કે કોઈ અદૃશ્ય લોકમાં કે સ્વર્ગમાં, ન ક્યાંય હિમાલયમાં, ન તો મંદિરમાં કે ક્યાંય શોધવા જવી પડે. એ તો બધે જ છે. એટલે ખાલી માત્ર આંખ ખોલીને જોવાનું. વિકારોની જે ધૂળ છે એને લૂછવું, જેનાથી ભાન થાય. વિચારોના આવરણને કારણે જ પ્રકાશ નથી દેખાતો. વિચાર શૂન્ય થાય એટલે એનું જ્ઞાન થાય. આ વિકલ્પ વગરનું જ છે. જીવ વિકલ્પ વગર જ જાણી શકે. એને જાણવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. નિર્વિકાર એટલે કે કોઈ વિકાર નથી, શુદ્ધ છે. પાપ, પુણ્ય, સારું ખરાબ એવું કાંઈ જ નહીં. એ નિર્દોષ, એમાં કોઈ દોષ નથી. એ મળેલું છે. એ પુનઃસ્મૃતિમાં એને ફરીથી યાદ કરવાનું છે. મોહથી નિવૃત્ત થઈને પોતાના સ્વરૂપને જાણવાની કોઈ આવરણ વગરની દ્રષ્ટિવાળા જ્ઞાની વ્યક્તિને શોભાયમાન થાય છે. અષ્ટાવક્ર કહે છે સંસાર વિષયોના લીધે જ, એટલે કે મોહ છે એની નિવૃત્તિ થાય
ત્યારે જ આત્મ સ્વરૂપ પામી શકાય. આત્મજ્ઞાન મેળવવું, ખાલી બધી મુશ્કેલીને દૂર કરવી, દ્રષ્ટિ એક જ છે. મોહ ખાલી સંસાર દેખાય, લગાવ દેખાય. મોહ દૂર થાય એટલે ખાલી બ્રહ્મ કે આત્મા જ. એવા આત્મા સ્વરૂપને જાણનારા, પકડનારા વ્યક્તિ દેખાડાથી પાર થઈ, જુદા જુદા આવરણથી દૂર થઈ, એને જુદું જુદું જે બધું લાગતું હતું એ દૂર થઈ ગયું હોય, એની જે ભિન્નતા હોય એ દૂર થઈ ગઈ હોય. એ પછી કોઈને રાગ, દ્વેષ કે પ્રેમ, નફરતની નજરથી જોતા જ નથી હોતા. એવો વ્યક્તિ શોભાયમાન હોય છે. સૂત્ર 7. આખું જગત ખાલી માત્ર કલ્પના અને એમાં આત્મમુક્ત અને સનાતન છે એવું જાણીને ધીર પુરુષ બાળક જેવું વર્તન કેમ કરે છે? અષ્ટાવક્ર કહે છે આ સંસાર ખાલી કલ્પના છે. જે જેવી સારી ખરાબ કલ્પના કરે એને એવો સંસાર દેખાય. આ કલ્પનાનું નામ એટલે મન. આ મનથી જ આપણને બધું જુદું જુદું લાગતું હોય, સંસાર જુદો જુદો દેખાતો હોય, કોઈને સારો, કોઈને ખરાબ. આપણને એનું અસલી સ્વરૂપ દેખાતું નથી. જો આ મનરૂપી પડદો એ દૂર થઈ જાય, હટી જાય તો સંસાર જુદો લાગે. એટલે દ્રષ્ટિ, જે નજર છે એ જ બંધન છે. જે ક્ષણે ચેતનાના લીધે વહેમ મટી જાય એ જ પડે તમે મુક્ત અને જ્ઞાની. એ જ ક્ષણે વ્યક્તિ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે. આત્મા મુક્ત છે, બધે જ છે. સત્ય એક જ. સંસારને સત્ય સમજે અને આત્મા અસત્ય દેખાય. આત્મજ્ઞાનીને આત્મા સત્ય અને સંસાર અસત્ય દેખાય. આ જ માત્ર નજરનો વહેમ છે. સંસારને સત્ય માનવું એ જ આત્મબંધન છે. અજ્ઞાની બાળકની જેમ ચેષ્ટા કરતા અજ્ઞાની પ્રયત્ન કરે, અભ્યાસ કરે, સાધના કરે. આત્મજ્ઞાનના પ્રયત્નથી વહેમ અને અભિમાન આવે. એ ખાલી માત્ર થઈને જોવાનું છે, સાક્ષી માત્ર થવાનું છે, એ જ જરૂરી છે. સૂત્ર 8. આત્મા બ્રહ્મ છે, ભાવ અને અભાવ કલ્પના. આવું નક્કી જાણીને વાસના વગરનો વ્યક્તિ શું જ જાણે છે, શું કરે છે, શું કહે છે? આના મૂળમાં આત્મા અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ડિફરન્સ નથી એવું જણાવતા અષ્ટાવક્ર કહે છે કે આ આત્મા જ બ્રહ્મ એક જ, જુદી જુદી વસ્તુમાં જુદું જુદું લાગે. ભાવ અને અભાવ બંને મનની કલ્પના. એ એક જ બ્રહ્મ છે, જે ન તો ભાવ સ્વરૂપ ન અભાવ સ્વરૂપ. આ વિચાર જ બ્રહ્મ કે પરમાત્મા છે કે નહીં, કેમ કે એ બધું એ જ છે એવું નક્કી ત્યારે જ જાણી શકાય જ્યારે અનુભવ થઈ ગયો હોય. જ્યારે મન વાસના, લગાવ, મોહ, અભિમાનથી મુક્ત થાય ત્યારે જ બાકી રહે એ બ્રહ્મ. આવી સ્થિતિને પામેલી જ્ઞાની એ નિષ્કામ છે. સૂત્ર 9. બધું જ આત્મા છે એવું નક્કી જાણીને શાંત થયેલા યોગીને એવી કલ્પના રહેતી જ નથી કે આ હું છું કે હું નથી. જીવ આત્મા અને પરમાત્માના જ્ઞાનને કારણે અલગ માને, એને બે ભાગ કરી દીધા હોય. સૃષ્ટિમાં એક જ અસ્તિત્વ છે. એનું વિભાજન જે છે એના લીધે ભેદ દેખાય, અલગ અલગ દેખાય. એ જ સંઘર્ષ. આ ભેદ એટલે અજ્ઞાનની દેણ છે. જેને જાણી લીધું છે કે આત્મા બધું જ, આ દ્વૈત ભાવ પૂરો થઈ જાય એટલે જુદું કંઈ નથી. આ તફાવતના લીધે જ, જે અજ્ઞાનના લીધે જ બધું જુદું જુદું દેખાય. આ વહેમને દૂર કરો એટલે એ દૂર થાય એટલે શાંત થઈ જાય. આ હું છું અને આ હું નથી એવી કોઈ કલ્પના રહે નહીં. આ બધી કલ્પના એ અજ્ઞાનના લીધે જ.
એ પ્રકાશ થાય એટલે અજ્ઞાનનો નાશ થાય. શાંત થયેલા યોગીને ન તો ખલેલ છે, ન તો એકાગ્રતા, ન બોધ કે ન મૂર્ખતા, ન સુખ ન દુઃખ. અષ્ટાવક્ર કહે છે જીવના મનમાં સંકલ્પ વિકલ્પ ચાલતા રહે. સંકલ્પ વિકલ્પના કારણે સંસાર દેખાય. આત્મજ્ઞાની યોગીનું મન સંકલ્પ વિકલ્પ વગર શાંત થઈ ગયું હોય, બધું જ પૂરું. ખલેલના કારણે ધારણા, ધ્યાન, સમાધિ એ બધું લગાવવાની જરૂર પડે. અતિબોધ અને મૂર્ખતા, સુખ અને દુઃખનો અનુભવ પણ મનમાં ખલેલ પડે. આત્મજ્ઞાની યોગીને તો બધા જ ખલેલ શાંત થઈ ગયા હોય, એક જ આત્માનો બધે જ અનુભવ કરે. હંમેશા આપણી આત્મા એના આનંદમાં મગ્ન, પોતાના આત્માના આનંદમાં મગ્ન અને તલ્લીન રહે. સૂત્ર 11. વિકલ્પ રહિત સ્વભાવવાળા યોગીને રાજ્ય એક ભિક્ષામાં ન તો કોઈ ફાયદો કે નુકસાનમાં સમાજ અને વનમાં કોઈ ફરક નથી. જ્યારે સંકલ્પ વિકલ્પ પૂરા થાય ને ત્યારે હંમેશા નિર્વિકલ્પ સ્થિતિમાં એક જ આત્માનંદમાં તલ્લીન થઈ જવાય. જેનાથી પછી સુખ હોય કે ભિક્ષા માંગવી હોય કે નફો કે નુકસાન, સમાજમાં રહેવાનું હોય કે જંગલમાં, એ કોઈ ફરક પડતો નથી હોતો. અભિમાન કે કોઈ પણ જાતના ઓપ્શન વગર જ જીવ બધી જ સ્થિતિમાં સ્વાભાવિક જીવન જીવે. એને કોઈ ઓપ્શનની જરૂર નથી, એને જુદા જુદા વિકલ્પની જરૂર નથી, એને કોઈ ચૂંટણીની જરૂર નથી હોતી, એની કોઈ પ્રતિક્રિયા નથી હોતી. અને જે છે એમાં જ ખુશ હોય અને એમાં જ ખુશ રહેતા હોય. સૂત્ર 12. આ કરેલું અને આ નહીં કરેલું એવો દ્વંદ્વથી મુક્ત યોગીને ક્યાં ધર્મ, ક્યાં કામ, ક્યાં અર્થ, ક્યાં વિવેક, ક્યાં મોક્ષ. અષ્ટાવક્ર આના મૂળમાં જીવન મુક્ત યોગીના લક્ષણ બતાવતા કહે છે કે આવા લક્ષણવાળા પરમયોગી જેનામાં આ લક્ષણ દેખાય નહીં તો સમજવું કે અજ્ઞાની છે. ભલે પછી તે જ્ઞાની હોવાનો દાવો કરતો હોય, એ બધો જ એનો વહેમ છે. માટે જ અષ્ટાવક્ર કહે છે આત્મજ્ઞાનીનું મન સંકલ્પ વિકલ્પની અવસ્થાથી એ વિકલ્પ વગરના જ હોય. બધી ખલેલ શાંત થાય. અને મુક્ત યોગી હોય એને ધર્મ, અર્થ, કામ કે વિવેકનું કોઈ બંધન જ પૂરું થઈ જાય, જેનાથી અજ્ઞાનીનું આરોપણ કરી શકાય. જ્ઞાની પોતાની આત્માના સ્વભાવ પ્રમાણે પાલન કરે, જ્યારે અજ્ઞાની બંધનમાં આવીને અસ્વાભાવિક પાલન કરે. અજ્ઞાની ધર્મ, અર્થ, કામ અને વિવેકનું ખોટું આવરણ ઓઢે છે, જે એનો સ્વભાવ નથી. જ્ઞાનીનો એવો સ્વભાવ થઈ જાય કે એ જ એનું અસલી સ્વરૂપ હોય. સૂત્ર 13. જીવન મુક્ત યોગી માટે કર્તવ્ય કર્મ કંઈ જ નથી. એના હૃદયમાં પણ એવું કંઈ નથી હોતું કે એ સંસારમાં સ્વાભાવિક જીવન જીવે. અષ્ટાવક્ર કહે છે કે અષ્ટાવક્ર માટે કર્તવ્ય કર્મ કંઈ જ નથી. કર્મોનો સાંસારિક ઉદ્દેશ્ય હોય છે ધન, સુખ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા વગેરે મેળવવા માટે આશા જોડાયેલી હોય. ધાર્મિક વ્યક્તિ કર્મો દ્વારા સદગતિ મેળવવાની ઈચ્છા રાખે, જેનાથી એ ખરાબ કામ છોડીને સારા કામ કરે. કેમ કે ફળ સારું મેળવવાની આશા, જેમાં ફળની આશા પણ જે જીવન મુક્ત થઈ જાય, જેને બધું મળી ગયું છે, જે મેળવવા માટે કર્મ અને કર્તવ્ય કરતા રહે અને માટે એવું કંઈ રહેતું જ નથી. જ્ઞાનીને તો એવું કંઈ રહેતું જ નથી. એના પછી એવું જ રહી જાય કે જે કોઈ ફળની આશા વગર સ્વાભાવિક કરે. એવા યોગી હૃદયમાં કોઈ અનુરાગ ન હોય, સારું કે ખરાબ ફળની આશા, આવો વ્યક્તિ સ્વાભાવિક જીવન જીવે. યથા પ્રાપ્ય જેટલું મળ્યું છે એમાં એ સુખી જ હોય, આનંદિત હોય. સૂત્ર 14. બધા જ સંકલ્પ વિચારોનો અંત થવાથી શાંત થયેલા યોગીને ક્યાં મોહ છે, ક્યાં સંસાર, ક્યાં ધ્યાન અને ક્યાં મુક્તિ.
અષ્ટાવક્ર કહે છે સાચો યોગી એને કહેવાય કે જેની બધી વૃત્તિ શાંત થઈ ગઈ, એના મનમાં કોઈ સંકલ્પ નથી, જેને સ્વર્ગની કે મોક્ષની કામના, એવી કામના નથી કે સ્વર્ગ મળી જાય, મોક્ષ મળી જાય, જેની નજરમાં મોક્ષ અને સ્વર્ગ માટે પણ હજી વહેમ છે, એ અજ્ઞાની. જેના માટે મોહ, સંસાર, ધ્યાન અને મુક્તિ પણ નકામા છે, એ સાચા યોગી. સૂત્ર 15. જેને આખું વિશ્વ જોઈ લીધું, એ એવું નક્કી કરે કે આ છે જ નહીં, એ વાસના રહિત થઈને શું કરે? એ આ સંસારને જોઈ રહ્યા છતાં નથી, જોતા દેખાય છે છતાં દેખાતું નથી. અષ્ટાવક્ર કહે છે સંસારને સત્ય સમજવાવાળા વાસનાથી ઘેરાયેલા. ક્યારેક શાસ્ત્રોના શબ્દોને કારણે મોક્ષ પ્રાપ્તિની વાસના ઊભી થાય, જેના લીધે જ્ઞાનીના શબ્દોમાં સંસાર, માયા, ભ્રમ, અસત્ય સંસાર છે જ નહીં. પણ એને એવું નથી, એને એવું જાણેલું નથી, અને જ્ઞાનીએ જાણેલું છે. એટલે સંસાર નથી એવું કહેવું એના માટે જુદું છે, કેમ કે જાણ્યું નથી અને બોલવું. મોક્ષની વાસના પૂરી કરવા સંસારથી ભાગે એના જેવું. એનાથી જ્ઞાની અલગ સ્થિતિવાળો હોય, સંસારને જોવે પણ છતાં નથી જોતો. એને શુદ્ધ આત્મા જ બધી જ જગ્યાએ જોવે. જ્ઞાનીની દ્રષ્ટિ જુદી હોય. સૂત્ર 16. જેને શ્રેષ્ઠ બ્રહ્મને જોયા હોય એ હું બ્રહ્મ છું એનું ચિંતન કરે. પણ જે વ્યક્તિએ નક્કી બીજા કોઈને જોતા નથી એ શું ચિંતન કરે? ચિંતન કરવું એટલે કે સતત યાદ કરવું, એનું મનન કરવું. બેનું હોવું જરૂરી છે, એટલે કે જીવ અને બ્રહ્મ બંને જુદા હોય એવું અજ્ઞાની. અજ્ઞાની જીવ અને બ્રહ્મને જુદા સમજે એટલે ચિંતન કર્યા કરે. આ સ્થિતિ જ્ઞાન મળે એ પહેલાંની હોય, જેમાં બ્રહ્મનો આભાસ થાય, જેમાં હું અને બ્રહ્મ બે છીએ. પૂર્ણ જ્ઞાન થાય એટલે આ હું આવે જ નહીં, ખાલી માત્ર બ્રહ્મ બાકી રહે. આત્મજ્ઞાનની સ્થિતિમાં જ જીવ અને બ્રહ્મ બે નથી, એ એક જ છે. બધે એક જ બ્રહ્મનો અનુભવ થાય. પછી કોણ કોનું ચિંતન અને મનન કરે? સૂત્ર 17. જે વ્યક્તિ આત્મામાં ખલેલ જોવે એ મનને રોકે, પણ જે ઉદાર વ્યક્તિ, જેને કોઈ ખલેલ નથી, સાધ્યનો જ અભાવ છે, મનનો જ અભાવ છે, એ શું કરે? દરેક પ્રકારની વ્યક્તિ, બધાના મનમાં અલગ પ્રકારની વૃત્તિ, જેનાથી આત્મા સ્પષ્ટ દેખાય નહીં. યોગનો સિદ્ધાંત એવો કે મનની ઈચ્છાનો વિરોધ, એને અટકાવાય તો આત્માનો અનુભવ થાય. માટે યોગી આત્મજ્ઞાન માટે બધી વૃત્તિ અટકાવે. અષ્ટાવક્ર કહે છે ચિત્તનો નિરોધ થાય જ્યાં સુધી આત્મામાં ખલેલ ઊભી થાય. એ ખલેલ ઊભી થતી દેખાય, જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એ તો શાંત થઈ જ, કોઈ વિક્ષેપ જ નથી. જ્યારે વિક્ષેપ જ નથી તો એનો અભાવ માટે એને કશું કરવાની જરૂર નથી. મન, શરીર, સંસાર વગેરે બધાની ખલેલ પૂર્ણ થઈ ગઈ હોય તો પછી કોને અટકાવે? સૂત્ર 18. જે સંસારી થઈને સંસારથી અલગ છે એવો ધીર પુરુષ પોતાની સમાધિને ખલેલને જો કે બંધનને જ જોવે. જ્ઞાની અને અજ્ઞાની જોઈએ તો બહારથી જોવામાં કોઈ ફરક ન દેખાય, પણ અંતરમાં બહુ ફરક હોય છે. અજ્ઞાનીના કાર્ય વાસના પૂર્તિ માટે થાય, શરીર પોષણ માટે, શરીરને લગતી દરેક પ્રકારની ઈચ્છા પૂરી કરવામાં લાગેલા હોય. જ્ઞાની પણ ખાતા પીતા હોય, અજ્ઞાનીની જેમ બધા જ કામ કરતા હોય, પણ અંદરથી જાગેલો હોય. અજ્ઞાની કર્મ કરતો જ હોય પણ સૂતેલો હોય. આત્મજ્ઞાન મેળવીને પણ કબીર કાપડ વણતા, રૈદાસ ચપ્પલ સીવતા,
એમના બહારના કામમાં કોઈ ફરક નહોતો આવ્યો. અષ્ટાવક્ર કહે છે આત્મજ્ઞાની સંસારની જેમ રહે પણ છતાં સંસારથી અલગ હોય. આ ભિન્નતા જ અંદરનો બોધ છે. એવો જ્ઞાની પુરુષ મુક્ત છે. સૂત્ર 19. જે વ્યક્તિ તૃપ્ત છે, ભાવ અને અભાવ વગરના છે, વાસના નથી, એ લોકદ્રષ્ટિથી કર્મ કરતા પણ કંઈ નથી કરતા. અભિમાનથી જે કામ કરતા હોય એમાં કરતા હાજર હોય. અભિમાન નથી, વાસના નથી, કોઈ ફળની આશા નથી, કર્મ કરીને પણ કોઈ અપેક્ષા નથી રાખતા, એવો વ્યક્તિ કરતા નથી. એ સંસારમાં કર્મ કરતા પણ એનાથી અલગ રહે છે. કેમ કે એવા કર્મથી મળેલા ફળને પણ એ ક્ષણવારનું સમજે, ઘડીકવારનું. માટે જ અષ્ટાવક્ર કહે છે જેને શાશ્વત સુખ મળી ગયું હોય, પોતાના આત્માનંદમાં મગ્ન હોય, એને અનિત્ય વસ્તુ કે કામ પ્રત્યે કોઈ રુચિ નથી હોતી. સંસારની જેમ જ કર્મ કરે પણ અંદરથી એ કરતા નથી, એ કરતાથી છૂટા રહે. માટે જ જ્ઞાની કર્મ કરતા પણ નથી કરતા હોતા. સૂત્ર 20. શાંત ધીર વ્યક્તિને પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં કોઈ ફરક નથી. એની સામે જ્યારે પણ કંઈક કરવાનું આવે તો એને કરીને સુખેથી રહે. આત્મજ્ઞાની આમ કરીશ જ, આમ નહીં કરું, એટલે ન તો કોઈ કાર્યમાં આગ્રહ હોય કે ન તો ફ્રી બેસી રહેવામાં રસ હોય. બધા જ આગ્રહ કે વિચાર પૂરા થઈ ગયા હોય, સ્વાભાવિક. એને કોઈ અસર ન પડે. કોઈ કાર્ય કરવું જ છે તો આગ્રહ નથી જ કરવું, એના માટે પણ અનાગ્રહ નથી. અભિમાન બંનેમાં, આગ્રહમાં અને અનાગ્રહમાં, જ્ઞાની અને અજ્ઞાનીના કામમાં એ કામ કરતાં પણ અંદરથી જુદા હોય. એનું એક એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ ડૂબતું હોય તો અજ્ઞાની બચાવે, પણ સામે લાલસા જોડાયેલી હોય કે માન સન્માન કે કોઈ ઇનામ મળશે. જ્યારે જ્ઞાની ડૂબતું બચાવે ત્યારે એવું વિચારે કે ફરજ પૂરી કરી લીધી. ફરજ પૂરી કરીને એ ચૂપચાપ ત્યાંથી જતા પણ રહે. એ ધન્યવાદની પણ આશા ન રાખે. બંનેમાં આ ડિફરન્સ, જ્ઞાની અને અજ્ઞાની. સૂત્ર 21. જ્ઞાની પુરુષ વાસના વગર, સહારા વગર, પોતાની ઈચ્છા, કોઈ બંધન વગર પ્રારબ્ધરૂપી વાયુથી સાથે સુકાયેલા પાંદડાની જેમ વ્યવહાર કરે. જેને આત્મજ્ઞાન મળી ગયું છે, જેને આખી સૃષ્ટિને આત્મવત લાગે, વાસના વગરના જ થઈ જાય. એમને કોઈ વસ્તુની, સંસારની કે મોક્ષની કંઈ પણ વાસના રહે નહીં. જ્ઞાની સ્વનિર્ભર હોય, કોઈના દબાવમાં આવીને કોઈ કામ ન કરે. એ સ્વવિવેકમાં જીવે. આશા ઈચ્છા વગરના વ્યક્તિ સ્વચ્છંદ જીવે છે. અષ્ટાવક્ર કહે છે એવો જ્ઞાની સંસારરૂપી વાયુની પ્રેરણા મેળવીને સૂકા પત્તાની જેમ વ્યવહાર કરે, જેમાં સૂકા પત્તાને કોઈ ઈચ્છા, વાસના, મરજી હોતી જ નથી. જ્યાં હવા જાય ત્યાં એને ઉડાડે. જ્ઞાની પણ પોતાના કોઈ આગ્રહ ન હોય, કુદરતી રીતે જે કાર્ય કરવાના હોય એ કરે. સૂત્ર 22. જ્ઞાની વ્યક્તિને ન તો ક્યારેય હરખ ઊભો થાય કે ન તો દુઃખ ઊભું થાય. એ હંમેશા શાંત અને મુક્ત શોભતો રહે. જે અંદરથી વાસના, કામના, ઈચ્છા, આકાંક્ષા અને અપેક્ષા છે એ જીવનો સંસાર, એનાથી જ એ બહારની દુનિયાને જોવે છે અને સુખ અને દુઃખનો અનુભવ કરે છે. અને જો એ બહારની દુનિયા ખોરવાઈ જાય તો એ શાંત અને મુક્ત થઈને શોભે. આ જ્ઞાની વ્યક્તિ કે શાંત અને મુક્ત જ શોભતો હોય. સૂત્ર 23. શાંત અને નિર્મળ મનવાળા આત્મામાં ફરનારા જ્ઞાનીને ન તો કંઈ પામવાની કે છોડવાની આશા છે. અજ્ઞાનીને પામવું હોય એટલે છોડવાની પહેલાં તૈયારી કરે કે પૈસા, સ્ત્રી, એ પુત્રમાં વ્યસ્ત હોય, એ એમાં જ આનંદની અનુભૂતિ કરતા હોય.
પણ આ સુખ બીજાથી મળનારું ગમે ત્યારે છીનવાઈ જાય. જેવી રીતે વ્યક્તિ બીજાથી સુખ મેળવતો હોય, જેવી એની ઈચ્છા એવી જ રીતે સામે પણ એવી જ રીતે આશા રાખે. દેવા કોઈ માંગતું નથી, માટે જ છળ કપટ અને એનાથી દુઃખ. જ્ઞાની આવા સુખને બંધન માને. થોડા સુખ માટે માણસ પોતાને બીજાને હાથે સોંપી દે, એમાં માણસ સૌથી વધારે અપમાન જોવા મળે. માટે જ જ્ઞાની વ્યક્તિ ઈચ્છા છોડી દે. ઈચ્છાનો ત્યાગ જ ન તો કંઈ પામવાની કે છોડવાની, એ માત્ર આત્મામાં જ રમણ કરે. શાંત મનવાળો થઈને અસલી આનંદની મજા લે. સૂત્ર 24. સ્વાભાવિક રૂપે જેનું મન સહજ સ્વાભાવિક રૂપે કર્મ કરે છે, એવો જ્ઞાની પુરુષ સામાન્ય વ્યક્તિની જેમ ન માન છે ન અપમાન. અભિમાનના લીધે માન અપમાનની ભાવના હોય. જેનાથી અભિમાન જેટલું વધારે હોય એટલી જ માન સન્માનની ભાવના વધારે હોય. નીચા વિચારવાળા માણસ અભિમાન સૌથી વધારે હોય, એટલે એમની સામે હર સમય માન અપમાનનો પ્રશ્ન હોય. પણ જ્ઞાની શૂન્યચિત્તવાળો હોય, બધા જ કામ સહજ ભાવથી કરે. એમના કોઈ પણ કામ માન અપમાનની દ્રષ્ટિથી ન હોય. ન તો એને વખાણ કે ઇનામની કોઈ આશા હોય, ન અપમાનની કોઈ અસર થાય. એ નિષ્કામ ભાવથી પોતાના કર્મ કર્યા કરે. સૂત્ર 25. આ કાર્ય મારા શરીરથી થયું છે, મારા જેવા શુદ્ધ સ્વરૂપથી નહીં, એવા વિચારોનું જે અનુકરણ કરે છે એ કર્મ કરતાં પણ કર્મ નથી કરતા. અજ્ઞાની જે કર્મ કરે છે એવો જ કર્મ જ્ઞાની પણ. અજ્ઞાની સારા ખરાબ કર્મો થાય એનો ભાર પોતાના ઉપર લઈ લે. આ મેં કર્યું એ પોતાને જ કરતા માને. એટલું કર્મનું ફળ ભોગવનાર પણ બંને. કારણ કે જે ફળ છે એ કર્મોથી જ છે. કર્મોનો ભાર હોય કે આ કર્મ મેં કર્યું છે તો એનું ફળ પણ ભોગવવું પડે. એ ફળ વગરનું કોઈ કામ કરવાનું એવી એને ખબર જ ન પડતી હોય. જ્યારે જ્ઞાની શરીર અને મનથી અલગ આત્માને જાણી લે. આત્મા ન તો કરતા છે ન ભોગતા, બધા જ કામ શરીર અને મનથી થાય છે. પણ એ આત્મ સ્વરૂપ હોય, બધાનો સાક્ષી માત્ર રહી જાય. કામ શરીર દ્વારા થાય, આત્માથી નહીં. એવો વ્યક્તિ કર્મ કરતા પણ એનાથી જુદો રહે. આપણે અહીંયા 25 સૂત્રો સુધી કથાને વિરામ આપીએ. આગળના ભાગમાં આગળ વધીશું સૂત્ર 26થી. બધાને મારા ઓમ નમો નારાયણ.